મિત્રો આજે છે ઉત્તરાયણ અને ઉત્તરાયણ નિમિત્તે અમારા ગામમાં આવેલું શ્રી BFS સ્વામિનારાયણ મંદિરના જે યુવા છે અને કાર્યકર્તાઓ છે એ જે જોરી પર્વ છે ઉત્સવ છે ઉજવી રહ્યા છે। તો આવો આપણે વિડીયો નિહાળીએ અને બધાને શેર કરીએ અને આવા સત્કાર્યમાં પણ આપણે સહયોગી બનીએ। ખૂબ સુંદર। જય સ્વામિનારાયણ। આ તમે આ રીતે જે લઈને નીકળ્યા છો એના વિશે કોન્સેપ્ટને વિશાલભાઈ સમજાવો છો કે આ શું છે, આ તમે શું કરી રહ્યા છો અત્યારે? આ કોન્સેપ્ટમાં એવું છે કે આપણે ભગવાન માટે માગીએ છીએ। શાસ્ત્રીજી મહારાજે એવું કહ્યું કે જે મારી જોડીમાં એક કણ આપશે એને મારા 1000 કણ અનંત કોણ કણ કરીને આલવાના છે। તો એની માટે થઈને મેં લોકોનું કલ્યાણ થાય કે લોકોનું જીવન સુધરે કે એમના જે આપે છે એના કરતા અનંત ઘણું મળે એની માટે થઈને મેં માગવા નીકળ્યા છીએ। શું વાત છે। તમે જોઈ શકો છો વ્યુઅર્સ, ઉત્તરાયણનો સરસ પર્વ છે અને એવું કહેવાય છે કે ઉત્તરાયણના જે દિવસે આપેલું આપણું જે દાન છે એ મેક્સિમમ આપણને ફળ મળતું હોય છે અને એના અનુસંધાનમાં અત્યારે તમે જોઈ શકો છો અમારા ગામમાં આવેલું શ્રી BFS સ્વામિનારાયણ મંદિરનું જે મંડળ છે, યુવા મંડળ છે અને નાના મોટા પણ બધા આવી ગયા છે અને સરસ મજાનું સદકાર્ય કરી રહ્યા છે, જોડી ગયા છે બધા આપણી સાથે। એક સાથે જોરદાર બોલીશું આપણે, જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। વ્યુઅર્સ, થોડી વાર પહેલા તમે જોયું કે આપણને વિશાલભાઈએ સરસ મજાની માહિતી આપી, પણ આપણા ગામના જે કહેવાય વડીલ કહેવાય એ વડીલ પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો આ સત્કાર્યમાં યુવા સાથે રહીને એમને સરસ મજાનું પ્રોત્સાહન આપે છે, પ્રેરણા આપે છે અને સલાહ આપે છે। તો આપણે પૂછવાનો પ્રયત્ન કરશું, આ તમે જે કાર્ય કરી રહ્યા છો એ વિશે અમારા વ્યુઅર્સને સમજણ આપશો અમને બધાને? અમે લગભગ 15 થી 20 વર્ષ ત્યાં સેવા કરીએ છીએ અને બાપાની આજ્ઞાથી જોરી પર્વમાં જોડાયા છે। જોરી પર્વ? જોરી પર્વમાં જોડાયા છે। જોરી એકત્રિત કરી અને મંદિરે મોકલી આપે છે। અમારા વ્યુઅર્સને આપનું સદ નામ જણાવશો? આપનું શુભ નામ? સુમનભાઈ પટેલ। સુમનભાઈ પટેલ। આપનું નામ જણાવશો? પ્રકાશભાઈ। તમે પણ આ કાર્યમાં દર વર્ષે જોડાવ છો? શું વાત છે, સારું કાર્ય કહેવાય। દાદા આપનું નામ? નવીનભાઈ। નવીનભાઈ, અમને જણાવશો કે તમે અહીંયા આગળ જે છે યુવાઓને પ્રેરણા આપી રહ્યા છો બધાને? હા, તે આ બધા આ કાર્ય કરીએ। શ્રીજી મહારાજના વખતથી આ કાર્ય કર્યું। ભગવાન સ્વામિનારાયણ જોડી માગેલી અને પ્રણાલિકા અત્યારે પણ ચાલતી છે અને વર્તમાન કાળે મહાન સ્વામી મહારાજ પણ પોતે આ જોડી માગી અને ઉત્તરાયણના દિવસે આ માગે છે, એટલે એમ કે આપણો પોતે નિર્માણી પણ થાય અને ભગવાન આપણી પર રાજી થાય। આ પવિત્ર દિવસે આ મકર સંક્રાંતિનો ઉત્સવ આ રીતે ઉજવાય છે। ખૂબ સુંદર વાત છે અને તમે જોઈ શકો છો અત્યારે આ યુવા છે આગળ નીકળી રહ્યા છે, અહીંયા આગળ અમારા ઘરે છે, અમારા ઘરેથી આગળ જઈ રહ્યા છે। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ।